હેલો દોસ્તો, રાસાયણિક બંધન અને આણ્વીય રચનામાં આપણે રાસાયણિક બંધન અંગેના ચાર જે સિદ્ધાંતો સમજવાના છે. એમાં બે સિદ્ધાંતો તમને સમજાવ્યા. એક લુઈસ કોસેલ અભિગમ અને VSEPR સિદ્ધાંત. આજે આપણે ત્રીજો જે સિદ્ધાંત છે સંયોજકતા બંધનવાદ વિશે સમજવાનું છે, એમો થિયરી તરીકે. તો સંયોજકતા બંધનવાદ 1927માં હિટલર અને લંડને રજૂ કરેલો. એટલે સંયોજકતા બંધનવાદ એ હિટલર અને લંડન નામના બે વૈજ્ઞાનિકોએ આપેલો છે. તેનો પાવલિંગ અને અન્યએ બહુ વિકાસ કર્યો. એટલે એના વિકાસની અંદર પાવલિંગ અને અન્ય જે વૈજ્ઞાનિકો છે એમનો ફાળો મહત્વનો રહેલો છે. સંયોજકતા બંધનવાદ આપણે H2 હાઇડ્રોજનના ઉદાહરણથી સમજીએ તો H2 અણુની રચના સંયોજકતા બંધનવાદ સમજીએ. બે હાઇડ્રોજન પરમાણુઓ A અને B, તેમના કેન્દ્ર Na અને Nb છે. હવે આપણે જાણીએ છીએ કેન્દ્ર એટલે ન્યુક્લિયસ માટે N કહીએ. હવે એ પરમાણુ છે એટલે એનું ન્યુક્લિયસ Na કહેવાશે અને બી પરમાણુ એનું ન્યુક્લિયસ Nb એટલે કે એને Nb તો કહીશું. જ્યારે આ બે પરમાણુના ઇલેક્ટ્રોન Ea અને Eb છે, ઇલેક્ટ્રોનને આપણે E કહીએ છીએ એટલે E વડે, તો Ea અને Eb એટલે કે આનો મતલબ કે હાઇડ્રોજનના બે પરમાણુ, એના પરમાણુ A અને B, એના કેન્દ્રો Na અને Nb અને ઇલેક્ટ્રોન Ea અને Eb છે. જ્યારે આ બે પરમાણુઓ એકબીજાથી ઘણે દૂર હોય તો તેમની વચ્ચે પારસ્પરિક ક્રિયા નહીં થાય. એકબીજાથી ઘણા દૂર એટલે આપણે ચુંબકમાં પણ તમને સમજાય કે ચુંબકને આપણે અમુક અંતરથી દૂર રાખીએ તો એના વચ્ચે આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગુ પડતા નથી. એ જ પ્રકારે અહીંયા પણ બે પરમાણુ એકબીજાથી ઘણે દૂર હોય તો એમની વચ્ચે કોઈ જ પ્રકારના આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગતા નથી, જેને અહીંયા પારસ્પરિક ક્રિયા નહીં થાય એવો શબ્દ વાપર્યો છે. જ્યારે આ બે પરમાણુઓ જેમ જેમ એકબીજાની નજીક આવે છે તેમ તેમ નવા આકર્ષણ અપાકર્ષણ બળો ઉદ્ભવે છે. એટલે બે પરમાણુ નજીક આવે, જેમ ચુંબકને આપણે એકબીજાની નજીક લાવીએ એમ આકર્ષણ અને અપાકર્ષણ બળ લાગુ પડે. એ જ પ્રકારે અહીંયા પણ બે પરમાણુ જેમ એકબીજાની નજીક આવે તેમ તેમના વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ બળ ઉદ્ભવે છે. આકર્ષણ બળો નીચેની બાબતો વચ્ચે ઉદ્ભવી શકે. એટલે આકર્ષણ બળો શામાં ઉદ્ભવે? તો એક પરમાણુનું કેન્દ્ર અને પોતાના ઇલેક્ટ્રોન વચ્ચે, એટલે કે NaEA અને NbEb. Na એટલે કેન્દ્ર અને પોતાના ઇલેક્ટ્રોન, એટલે એક પરમાણુ તેનું કેન્દ્ર અને પોતાના ઇલેક્ટ્રોન વચ્ચે થશે. એ તે બીજો પરમાણુ જે Nb અને એનું ઇલેક્ટ્રોન Eb તરીકે વચ્ચે આકર્ષણ બળ આવશે. બીજું, એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે, એટલે કે NaEb વચ્ચે અને NbEa. અહીં Na એટલે એ પરમાણુનું ન્યુક્લિયસ અને બી પરમાણુનો ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ, એટલે એક પરમાણુનું કેન્દ્ર અને બીજા પરમાણુના ઇલેક્ટ્રોન થશે. એ તે અહીંયા Nb એટલે બીજા પરમાણુનું ન્યુક્લિયસ અને પહેલા પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે, એટલે એ પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ બળ. તો અહીંયા આકૃતિમાં આકર્ષણ બળો સમજાયેલા છે. અહીંયા આ બે જૂના બળો લખ્યા છે, જો આ ડોટ લાઈન એ જૂના બળો છે અને આ લીટી કરી છે નવા બળો છે. તો અહીંયા આ ડોટ કરી છે અહીંયા, તો તમે સમજી શકો છો કે આ જે બળો દર્શાયેલા છે આ પોતાના આ એક ન્યુક્લિયસ, આ Na કહીશું, આ Na તરીકે દર્શાવીએ, આ Nb કહીશું, આ Ea અને Eb કહીશું. તો એ પ્રકારે તમે સમજી શકો છો. આ જ પ્રમાણે અપાકર્ષણ બળો નીચેની બાબતો વચ્ચે ઉદ્ભવે છે. બંને પરમાણુઓના ઇલેક્ટ્રોન વચ્ચે, એટલે Ea Eb વચ્ચે,
એટલે બંને પરમાણુના ઇલેક્ટ્રોન અપાકર્ષણ એટલે સમાન વીજભાર વચ્ચે લાગી શકે એટલે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે એટલે બંને પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ અને બીજું બંને પરમાણુના કેન્દ્રો વચ્ચે એટલે બંને પરમાણુના જે કેન્દ્રો છે એટલે Na Nb વચ્ચે અપાકર્ષણ બળ લાગુ પડી શકે. તો અહીંયા અપાકર્ષણ બળ સમજાયેલું છે તો એમાં સમજી શકો છો આ A આ B આ બંને પરમાણુના ન્યુક્લિયસ વચ્ચે અપાકર્ષણ થશે અને આ બંને ઇલેક્ટ્રોન વચ્ચે થશે એટલે અહીંયા એરો એટલે આ ઇલેક્ટ્રોન આ તરફ અને આ ઇલેક્ટ્રોન આ તરફ દૂર ખસશે એ તે ન્યુક્લિયસ આ તરફ ખસશે. તો આ પ્રકારે આકર્ષણ અને અપાકર્ષણ જે અહીંયા જે સમજાયેલા છે ને આકૃતિ દ્વારા તમે સમજી શકો છો. હવે પ્રાયોગિક રીતે જણાયું કે નવા આકર્ષણ બળોની માત્રા નવા અપાકર્ષણ બળોની માત્રા કરતા વધારે છે. એટલે અહીં આ વિધાન સમજવાનું છે એટલે પ્રયોગોને આધારે સાબિત થયું કે આકર્ષણ બળ એ અપાકર્ષણ બળ કરતા વધારે છે. એટલે આકર્ષણ બળ વધારે હોય તો આપણે જાણીએ છીએ કે પરમાણુઓ એકબીજાની નજીક આવે એટલે આના પરિણામે બંને પરમાણુઓ એકબીજાની નજીક આવે છે અને સ્થિર ઉર્જા ઘટે છે. એટલે બે પરમાણુ એકબીજાની નજીક આવશે અને સ્થિર સ્થિતિ ઉર્જામાં ઘટાડો થશે. છેવટે એક એવી તબક્કે પહોંચે કે જ્યાં ચોખ્ખું આકર્ષણ બળ અપાકર્ષણ બળ એકબીજાને સંતુલિત કરે છે. અહીં સમજવાનું તે કે છેવટે એક એવો તબક્કો આવશે જ્યાં આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ એકબીજાને સંતુલિત કરે છે. સંતુલિત એટલે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળની માત્રા સમાન થઈ જશે જેને સંતુલિત કહી શકાય અને પ્રણાલી ન્યૂનતમ ઉર્જા પ્રાપ્ત કરે છે. હવે પ્રણાલીની ઉર્જા ઓછામાં ઓછી ક્યારે બને? જ્યારે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળની માત્રા એકબીજાને સંતુલિત કરે ત્યારે. આ તબક્કે હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે બંધન પામે છે અને સ્થાયી અણુની રચના કરે છે જેની બંધ લંબાઈ 74 પિકોમીટર છે. એટલે હાઇડ્રોજન વચ્ચે અગાઉ તમે બંધ લંબાઈમાં સમજાયું કે હાઇડ્રોજનની બંધ લંબાઈ કેટલી? તો 74 પિકોમીટર. એટલે બે હાઇડ્રોજન પરમાણુ વચ્ચે જ્યારે 74 પિકોમીટર થશે ત્યારે આની વચ્ચે રાસાયણિક બંધ રચાઈ H2 અણુનું નિર્માણ થશે. તો આ પ્રશ્ન એ સંયોજકતા બંધનવાદ સમજાવો એવો 3 માર્ક્સના પ્રશ્નમાં પૂછી શકાય. હવે આપણે નવો પોઈન્ટ સમજીશું કક્ષકીય સંમિશ્રણનો ખ્યાલ. કક્ષકીય સંમિશ્રણ. હવે કક્ષક વિશે તમે જાણો છો. કક્ષા અને કક્ષક વિશે પ્રકરણ 2 માં સમજેલા છો. કક્ષા એટલે n જે મુખ્ય ક્વોન્ટમ અંક વડે દર્શાવીએ છીએ. કક્ષક તો કક્ષાની અંદર કક્ષકો આવેલી છે જે આપણે S કક્ષક, P કક્ષક, P ની 3 કક્ષકો વિશે તમે સમજેલા છો. Px, Py, Pz એટલે D ની 5 કક્ષકો અને F ની 7 કક્ષકો. તો અહીંયા કક્ષકીય સંમિશ્રણ એટલે જે કક્ષાની અંદર આવેલી કક્ષકો છે એકબીજા સાથે જોડાય. સંમિશ્રણ એટલે જોડાવવું નો ખ્યાલ આપણે સમજવો છે. તો હાઇડ્રોજન અણુની રચનામાં જ્યારે બંને હાઇડ્રોજન પરમાણુ એટલા નજીક હોય છે એટલે કે ન્યૂનતમ ઉર્જા હોય છે આથી તેમની કક્ષકો કઈક અંશે આંતરભેદન દર્શાવે છે. આંતરભેદન એટલે એકબીજા સાથે જોડાય છે. આ આંશિક આંતરભેદનને પરમાણ્વીય કક્ષકોનું સંમિશ્રણ કહે છે. એટલે બે પરમાણ્વીય કક્ષકો આ રીતે જોડાઈ જશે અને આંતરભેદન કહી શકાય. આપણે સમજવું હોય તો કક્ષકોનું સંમિશ્રણ દાખલા તરીકે આ પી કક્ષક છે તો બીજી પી કક્ષક આ રીતે જોડાય તો આ ભાગને આંતરભેદન કહેવાય. આંતરભેદન એટલે સંમિશ્રણ થયા બે કક્ષકો વચ્ચેનું સંમિશ્રણ કહી શકાય. તો અહીંયા એ નો મુદ્દો આપ્યો છે કે આંશિક આંતરભેદનને પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ કહે છે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે બંને વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ આવશે. સંમિશ્રણની માત્રા સહસંયોજક બળનું સામર્થ્ય નક્કી કરે છે. હવે સંમિશ્રણની માત્રા એ સંમિશ્રણ જેમ વધારે એમ સહસંયોજક બળની પ્રબળતા વધારે કહી શકાય. જો સંમિશ્રણનું પ્રમાણ ઓછું
તો બંધની પ્રબળતા ઓછી, એ પ્રકારે. કક્ષકીય સંમિશ્રણ ખ્યાલની બે પરમાણુ વચ્ચે સહસંયોજક બંધની રચના વિરુદ્ધ ભ્રમણ ધરાવતા સંયોજકતા ઇલેક્ટ્રોન યુગ્મને કારણે પરિણમે છે. એટલે જ્યારે સંમિશ્રણનો જે ખ્યાલ છે એ બે પરમાણુ વચ્ચેનો બંધન, એટલે આ રીતે બે બંધ જોડાશે અહીંયા રીતે, તો આની અંદર બંને ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હશે. એટલે આપણને સહસંયોજક બંધની રચના વિશેનો અને વિરુદ્ધ ભ્રમણ ધરાવતા, એટલે બંને ઇલેક્ટ્રોનના જે ભ્રમણ એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે એ સંયોજકતા ઇલેક્ટ્રોનનો ખ્યાલ આપે છે. આ એક સમજવા માટે છે કે પરમાણુ કક્ષકોનું સંમિશ્રણ થઈ સહસંયોજક બંધ કે રીતે રચે છે તે. બંધના દિશાત્મક ગુણધર્મો સમજીશું. સહસંયોજક બંધ પરમાણુય કક્ષકોના સંમિશ્રણથી રચાય છે. બે H પરમાણુની 1s કક્ષકના સંમિશ્રણથી H2 અણુ બને છે. દાખલા તરીકે CH4 NH3 H2O જેવા બહુપરમાણુય અણુઓની ભૂમિતિ અગત્યની છે. એટલે અહીંયા જ્યારે બે હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક, હવે હાઇડ્રોજન પરમાણુની તમે જાણો છો ઇલેક્ટ્રોન રચના 1s1 લખીએ છીએ, તો આ 1s હાઇડ્રોજનની 1s કક્ષકનું સંમિશ્રણ થશે અને H2 અણુનું નિર્માણ થાય છે. એ તે CH4 મિથેન, NH3 એમોનિયા, H2 એટલે પાણી, જે બહુપરમાણુય અણુની ભૂમિતિ પણ અગત્યની છે. CH4 અણુ સમચતુષ્ફલકીય, એમાં HCH ખૂણો 109.5 ડિગ્રી એટલે 109 ડિગ્રી અને 30 મિનિટનો હોય છે. NH3 અણુનો આકાર પિરામિડલ છે અને એનો બંધકોણ અહીંયા આપ્યો નથી, 107 ડિગ્રી આવશે. સંયોજકતા બંધનવાદ CH એટલે મિથેન, એમોનિયા અને H2O જેવા અણુઓમાં બંધની રચના અને દિશાત્મક ગુણધર્મો પરમાણુ કક્ષકોના સંમિશ્રણ અને સંકરણના સંદર્ભમાં સમજાવી શકે છે. અહીંયા આપણે સંકરણ પાછળ સમજીશું. સંકરણ sp, sp2, sp3 પ્રકારના સંકરણો આવશે અને સંમિશ્રણ તમને સમજાય. દિશા એટલે કે ચોક્કસ દિશાની અંદર પરમાણુય કક્ષકો જોડાય છે, સંમિશ્રણ પામે છે, પરિણામે અણુઓના ચોક્કસ આકાર, જેમ કે સમચતુષ્ફલકીય, અહીંયા પિરામિડલ છે, એ તે અષ્ટફલકીય, ત્રિકોણીય, દ્વિપિરામિડલ જેવા આકારો રચી શકાય. પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ. જ્યારે બે પરમાણુઓની કક્ષકો નજીક આવીને બંધ બનાવે છે ત્યારે તેમનું સંમિશ્રણ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે, જેનો આધાર અવકાશમાં કક્ષકીય તરંગ વિધેય અને દિક વિન્યાસ પર રહેલો છે. હવે એનો આધાર કોની પર થયો? અવકાશની અંદર જે શબ્દ છેલ્લો વિધાન સમજાય તે, બરાબર, એ ખાસ યાદ રાખવાનું છે. કક્ષકીય તરંગ વિધેયો, જે આપણે સાય તરીકે સમજાઈશું. અને બીજું આપ્યું છે દિક વિન્યાસની દિશા પર. હવે દિક વિન્યાસ વિશે તમે સમજશો. દિક એટલે દિશા, દિશાની અંદર વિન્યાસ થાય. બંધ રચતી કક્ષકોની સંજ્ઞા અને દિક વિન્યાસ સમાન હોય તો ધન સંમિશ્રણ કહેવાય. તો આ ધન સંમિશ્રણ. તો અહીંયા કહ્યું કે કક્ષકોના સંજ્ઞા એટલે કલા અને દિક વિન્યાસ સમાન હોય. જો અહીંયા ધન, તો આ S કક્ષક, આ PZ કક્ષક છે. તમે P કક્ષક જાણો કે ડંબેલ આકારની, S કક્ષક એ ગોળાકારની છે. તો આ બંને કક્ષકોની અંદર ધન ધન, એટલે આ બંને કક્ષકો જ્યારે જોડાય છે એટલે સમાન કલા છે, પરિણામે એને ધન સંમિશ્રણ કહેવાય. એ તે અહીંયા PX કક્ષક સમજાય, બંનેના ધન અને બંને ઋણ એટલે સમાન કલામાં છે, માટે ધન સંમિશ્રણ. એ તે PY કક્ષકો માટે ધન સંમિશ્રણ. કોઈ વખતે 2 માર્ક્સના પ્રશ્નમાં તે પૂછે કે કઈ કક્ષકો વચ્ચેનું ધન સંમિશ્રણ છે, તો આ તમે સમજાઈ શકો. હવે ઋણ સંમિશ્રણ એટલે કક્ષકોની કલા અને દિક વિન્યાસ એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે, તો અહીં સમજાય કે S કક્ષક ને PZ કક્ષક, તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ ભાગ, આ બંને વચ્ચેનું સંમિશ્રણ થશે એટલે વિરુદ્ધ થયું, એટલે ઋણ સંમિશ્રણ થશે. એટલે PX ની અંદર અહીંયા પ્લસ માઇનસ, જો અહીંયા પ્લસ પ્લસ એટલે ધન સંમિશ્રણ, પ્લસ માઇનસ આવે એટલે ઋણ સંમિશ્રણ. તે PY કક્ષક માટે પ્લસ માઇનસ એટલે ઋણ સંમિશ્રણ. એટલે ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણ અને ત્રીજું શૂન્ય સંમિશ્રણ. તો અહીંયા સમજી શકો છો શૂન્ય સંમિશ્રણની અંદર. તો અહીંયા સમજવાનું છે આ S કક્ષક અને PX કક્ષક છે જે ડંબેલ આકારની.
તો અહીંયા આ બંને ધન વચ્ચેનું જે ધન સંમિશ્રણ થશે અને આ ધન અને ઋણ વચ્ચેનું ઋણ સંમિશ્રણ થશે અને બંનેનું પરિણામી સંમિશ્રણનો જે સરવાળો કરીશું એટલે શૂન્ય સંમિશ્રણ શૂન્ય થઈ જશે. હવે આ જ પ્રકારે અહીંયા px અને py કક્ષક આપી છે, ક્યાં એ સંમિશ્રણ પામેલી નથી એટલે સંમિશ્રણ થયું જ નથી એટલે શૂન્ય સંમિશ્રણ કહેવાશે. તમે અહીં સમજી શકો કે એકબીજા ઉપર ઓવરલેપિંગ નથી માટે શું કહેવાય? શૂન્ય સંમિશ્રણ. તો આજે આપણે આટલે સુધી સમજ્યા. હવે આગળના લેક્ચરની અંદર વધુ સમજવા પ્રયત્ન કરીશું.